અંકલેશ્વર તાલુકાના નવગામમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીના મળી ₹1.25 લાખ રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર તાલુકાના નોગામા ગામમાં રહેતા અને ખેત મજૂરી કરતા દિલીપ દલસુખ વસાવાના કાચા મકાનમાંથી તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટમાં મૂકેલ કાનના ઝુમ્મર સોનાના એક જોડ આશરે 15 ગ્રામ વજન કિંમત ₹1,34,615 તથા ચાંદીના દાગીના કુલ આશરે 270 ગ્રામ જેની કિંમત ₹31,810 મળીને કુલ્લે ₹1,16,475 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ગત તારીખ 13/7/2025 ના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં ઘરને તાળું મારી તે પત્ની ઉષા સાથે મોટરસાયકલ ઉપર સાસરીમાં મુલત ગયા હતા અને તેમના માતા લક્ષ્મીબેન તથા તેમના પિતા તેમની બાજુમાં આવેલ ઘરે હાજર હતા અને સસરાના ઘરે રોકાયેલ હતા। દરમિયાન તારીખ 15/7/2025 ના રોજ સવારના આશરે 5 વાગ્યાના અરસામાં તેમના પિતાનો ફોન આવતા તેઓએ તેમના બંધ ઘરનું તાળું જોતા તાળું તૂટેલા હાલતમાં હતું અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો, જેથી તેઓએ તેમના પત્ની સાથે મુલદ નીકળીને ઘરે આવ્યા હતા અને ઘરમાં જોતા કબાટમાં કપડાં વગેરે જમીન ઉપર પડેલ હતા અને કબાટમાંથી સોના ચાંદીના દાગીના ગાયબ થતા તેમને ચોરીની શંકા ગઈ હતી, જેમને લઈને તેઓએ આજરોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે આ ચોરી થઈ હોવાની ફરિયાદ દર્જ કરાવતા પોલીસે વધુ તપાસ આરંભી છે। મારું નામ વસાવા દિલીપ। હું સાસરીમાં 2 દિવસ ગયેલો હતો। બીજા દિવસે ચોરી થઈ, તેમાંથી મારું સોનું ચાંદી ઘરેના બધું લઈ ગયા। આશરે 2 લાખની આસપાસ, 2-2.5 લાખ। તમને ખબર કેવી રીતે પડી કે તમે બહારગામથી આવીને પછી ચોરી થઈ એવું? ઘરે મળકે અમને પપ્પાનો ફોન આવ્યો, 5:30 વાગે જેવો ફોન આવ્યો ત્યારે અમે સાસરીમાંથી આવ્યા। પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી ને।